વડોદરામાં વરસાદી પાણી ભરાતા આયોજકો ચિંતિત છે। યુનાઇટેડ વે ગરબા મેદાન પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા ગ્રાઉન્ડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। યુનાઇટેડ વે ગરબા મેદાન પર વરસાદી પાણી ભરાયેલા છે। વરસાદ ખાબકી પડ્યો। વડોદરાની અંદર ગઈકાલે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને કારણે ઠેર ઠેર જેટલા પણ ગરબાના મેદાનો આવેલા છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। યુનાઇટેડ વેના ગરબા મેદાનની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। આ પાણીના નિકાલ માટેની અત્યારે કોશિશ ચાલી રહી છે। તમામ જે વ્યવસ્થા છે, આયોજકો છે ચિંતિત છે, કારણ કે નવરાત્રિની શરૂઆત થવાને આરે છે। ઢુકડી જ છે નવરાત્રિ અને તેવામાં વરસાદી વિઘ્ન આવ્યું છે। ગરબા મેદાનો પર વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે આ ગરબા મેદાનના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં ત્યાં પાણીના જે ખાબોચિયા છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે, સાથે કાદવ કીચડ પણ થયેલું જોવા મળી રહ્યું છે। વડોદરામાં ગતરોજથી જે રીતે વરસાદ ખાબકી રહ્યો છે અને તેને લઈને ગરબા મેદાનોમાં પાણી જોવા મળી રહ્યા છે અને વડોદરાના વિશ્વવિખ્યાત એવા યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડની પણ હાલત પાણીમાં ગરકાવ જેવી છે। અહીંયા ગતરોજ જે રીતે વરસાદ વરસ્યો ત્યારબાદ પાણી ભરાયા હતા। પાણી નિકાલ માટેની પણ હાલ અહીંયા જે વ્યવસ્થા છે તે ગરબા મેદાનમાં પણ આ રીતે અહીંયા નીક બનાવવામાં આવી છે અને તેનાથી જે પાણી છે તે અહીંયા પસાર થઈ રહ્યું છે, રોડ તરફ નાખવામાં આવી રહ્યું છે। એટલે કે હજુ પણ આ પાણી જે રીતે નીકળી રહ્યું છે, એટલે કે લાગે છે કે ગતરોજ અહીંયા મોડી સાંજે ભારે પાણી ભરાયા હશે। જો કે હજુ પણ આ જે ગરબા મેદાન છે યુનાઇટેડ વેનું, તેની ઉપર ઘાસ ઉગાડવામાં આવ્યું છે, એટલે કે માટીની બહુ સમસ્યા નહીં રહે, પરંતુ આ જે પાણી છે તેને બહાર કાઢવાની પ્રક્રિયા યુનાઇટેડ વે ગરબા મેદાન ખાતે કરવામાં આવી છે। હજારો અહીંયા ખેલૈયાઓ આવતા હોય છે અને વડોદરા શહેરનું સૌથી મોટામાં મોટું અને વિશ્વવિખ્યાત યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ, કે અહીંયા દેશ વિદેશથી પણ ખેલૈયાઓ ગરબા ઘૂમવા અને જોવા માટે આવતા હોય છે। પરંતુ વરસાદે જે રીતે પોતાની રમઝટ બોલાવી છે, ત્યારે ખેલૈયાઓ તો ક્યાંક ઉત્સાહિત છે, પરંતુ આયોજકો ચિંતામાં છે અને વડોદરાના બે સૌથી મોટા ગરબા, વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ અને યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડના મેદાનોમાં પાણી જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા।